વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ચેન્જ ધ ટેન્સ જે આપણે 9 થી 12 ધોરણની અંદર ડુ એસ ડાયરેક્ટ એના કોન્સેપ્ટની અંદર ચેન્જ ધ ટેન્સ નો જે કોન્સેપ્ટ આવે છે એ કોન્સેપ્ટની અંદર આજે આપણે ઓલરેડી સમજી ગયા છે દરેક ટેન્સ ભણી ગયા છે દરેક ટેન્સનું એક્ટિવ માંથી પેસિવ પણ શીખી ગયા છે તો આજે ચેન્જ ધ ટેન્સ નો કોન્સેપ્ટ એસ્પેશિયલી સ્ટાન્ડર્ડ 11 અને 12 માટે જે ચેન્જ ધ ટેન્સ નો એકમ કસોટી 5 ની અંદર બીજી ટોપિક છે એને લઈને આ વિડિયો આપણે જે બનાવેલા છે એમાં આજે આપણે ભણી રહ્યા છે સાથે સાથે આપણે એક વસ્તુ યાદ રાખજો ખાસ હું એક જ સેન્ટેન્સને નવો સેન્ટેન્સમાં ફેરવીને બતાવીશ એની સાથે સિન્ટેક્સ પણ મતલબ કે આપણું રિવિઝન પણ થઈ જાય અને તમને દરેક વાક્ય જો અત્યાર સુધી હું કહેતો આવ્યો છું કે જે ડિફરન્સીસ છે એ ક્લિયર થઈ જશે ઠીક છે તો સૌથી પહેલા શું આપણે સેન્ટેન્સ પર લખીશું અને સિન્ટેક્સ પર લખીશું જે તમને દરેક વસ્તુનો એક આઈડિયા રહે અને એના પછી આપણે એક સેન્ટેન્સ એવું લઈશું બીજું છે વાક્ય કે જેનાથી તમે આ વસ્તુ પણ ફેરવી શકો છો ઠીક છે વસ્તુ તો સૌથી પહેલા આપણે ભણી લઈએ કે આ જો પહેલા સમજી લો ચેન્જ ધ ટેન્સ મેં ટેન્સ લખ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે અહીંયા જે લખા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં કે લખા છે અહીંયા પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ખાસ વાક્ય એ રીતે સિમ્પલ ફ્યુચર લખાશે અહીંયા લખાશે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ પાસ્ટ કન્ટીન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટીન્યુઅસ ટેન્સ અહીં લખાશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ આ વસ્તુ પ્રમાણે લખાશે આપણે સેન્ટેન્સ માં લઈશું અને સિન્ટેક્સ માં લઈશું સૌથી પહેલા વાત કરી લઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં આપણે ખબર છે કે આપણે સબ્જેક્ટ લખીએ છીએ સબ્જેક્ટ લખીએ और સબ્જેક્ટ છે એ પ્રમાણે ક્રિયાપદ આવે છે વર્બ આવે છે અને જો સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર આપણે ખબર છે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે શું મૂકીએ છીએ વર્બ ના અંતે s કે es મૂકીએ છીએ આપણે રૂલ્સ ખબર છે પ્લસ ઓબ્જેક્ટ મૂકીએ છીએ અને પ્લસ શું મૂકીએ છીએ અધર વર્બ આ આપણને આટલું સેન્ટેન્સ ખબર છે જે આપણે અત્યાર સુધી ભણી ગયા છે એક આ સિન્ટેક્સ પ્રમાણે મતલબ કે આ વાક્યના પ્રમાણે આપણે આને સેન્ટેન્સમાં ફેરવતો લખી દઈશું કે my brother और थर्ड पर्सन नहीं my brother takes takes a new mobile today થઈ ગયું ક્લિયર શું થઈ ગયું આ સબ્જેક્ટ છે और સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર है શું આવ્યું વર્બ ને s કે es આવે બરાબર ઓબ્જેક્ટ શું છે a new mobile અને અધર શું છે today આ શું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય થઈ ગયું વાત કરીએ આપણે હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની એમાં આપણે ખબર છે આગળ કે અહીં આગળ સબ્જેક્ટ બસ સબ્જેક્ટ ગમે તો હોય વર્બ પણ અહીં વર્બ જે આવશે આપણે કેવું આવશે v2 ફોર્મમાં આવશે અહીં કયા ફોર્મમાં આવતું v1 ના ફોર્મમાં આવતું હતું એટલે શું હશે v2 ના ફોર્મમાં આવે છે બરાબર એટલે આપણે એ વસ્તુ જેને આપણે શું કહેવાય પાસ્ટ ફોર્મ પર કહે છે પાસ્ટ ફોર્મ જેને કયા ફોર્મમાં હતું પ્રેઝન્ટ ફોર્મમાં હતું પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ ક્લિયર થઈ ગયું આ જ વાક્યને મારે અહીંયા ફેરવવું છે તો फिर तो इजीली तो सब्जेक्ट को जैसे तो આવશે તો my brother લખી દઉં મેં હવે એટલે ટેક છે આપણે યાદ રાખવાનું ખાસ કે ટેક ના મારી પાસે v1 v2 v3 અને v4 આ ચારે ચાર રૂપ હોવા જોઈએ ઠીક છે તો પહેલું છે ટેક જે પ્રેઝન્ટ ફોર્મ છે બરાબર ને બીજું v2 છે શું છે ટુક છે ત્રીજું શું છે પાસ પડે શું આવશે ટેકર આવશે શું આવશે ટેકર આવશે અને v4 શું છે ટેકિંગ આવશે થઈ ગયા ચાર ચાર આ યાદ રાખજો ખાસ v2 અહીંયા સરી જવું છે v2 નહીં તો શું આવશે my brother took જો ખાસ એ મેઈન શેના પર આઈડેન્ટિફાઈ કરો ક્રિયાપદ પર my brother took a new mobile और टुडे तो हम શું છે પાસ્ટ માં તો yesterday કરી દેશું જો yesterday થયું સિમ્પલ ક્લિયર છે કે સબ્જેક્ટ v1 v2 और v1 નું શું v2 નો સિમ્પલ પાસ્ટ છે ઓબ્જેક્ટ અ ન્યુ મોબાઈલ અધર શું છે yesterday ઠીક છે હવે વાત કરીએ આપણે આગળ શેની વાત કરીશું આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર તો સિમ્પલ ફ્યુચર ટેન્સ માં પણ સબ્જેક્ટ આવી જવાનો છે और सब्जेक्ट ऑप्शन સાથે શું આવશે
ફોર્મ છે કે શેલ અને વિલ આવે છે. આપણે ખબર છે કેમ આવે છે કે અહીંયા કેવું v1 ફોર્મ છે, v2 ફોર્મ છે, એટલે ફ્યુચર નું કોઈ પણ ફોર્મ છે નથી, એટલે આપણે શેલ વિલ મૂકીએ છે અને એના પછી જે વર્બ જે છે ક્રિયાપદ જે છે એ કહું કે v1 એટલે કે પ્રેઝન્ટ ફોર્મ મૂકીએ છે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. આની સિન્ટેક્સ છે અને એ પ્રમાણે આપણે વાક્યને આ વાક્યનું ફેરવીશું કે જુઓ તો સેન્ટેન્સ પ્રમાણે લખીશું કે માય બ્રધર will और ટૂંકનું પાછું હશે take. my brother will take થઈ ગયું. એ સર અહીંયા એસકેએસ ને નહીં આવે કે will છે એટલા માટે એસકેએસ શબ્દ શેમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જ આવે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એસકેએસ આવે. તો my brother will take a new mobile और फ्यूचर છે પ્રેઝન્ટ ટુડે કરેલું, પાસ્ટ હતું તો yesterday કરેલું, તો ફ્યુચર શું આવશે? ટુમોરો લખાઈ ગયું. જો હવે તમે દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે મેં જે અંડરલાઈન કરે છે દરેક જગ્યાએ ક્રિયાપદમાં કરે છે. શેમાં કરે? ક્રિયાપદ નીચે અંડરલાઈન કરે કે તમને ડિફરન્સીસ સમજાવ્યો છે. એક સાથે સિમ્પલ ના ત્રણ ટેન્સની સાથે અને સિન્ટેક્સ પણ વ્યવસ્થિત બનાવી દીધી છે. શું કર્યું? માય બ્રધર ટેક્સ, તો એના વી મૂકું તો વી ટેક થશે. શું થશે? વી ટેક અ ન્યુ મોબાઈલ પડે. આમાં એસકેએસ આવશે નહીં. જ્યારે અહીંયા તો ક્રિયાપદનો ગમે તે સબ્જેક્ટ આવે, ચાહે સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એમાં ક્રિયાપદનું શું હશે? V2 રૂપ હશે, મતલબ કે પાસ્ટ ફોર્મનું જ રૂપ હશે. જ્યારે અહીંયા શું હશે? અહીંયા શેલ વિલ અને વી બનાવશે કે આપણે ખબર કે ફ્યુચરનું કોઈ પણ એનું ક્રિયાપદનું રૂપ છે નથી. એ તો ક્રિયાપદના મૂળ રૂપની આગળ આપણે ટુ બી ફોર્મ મૂકીએ છીએ. કારણ ટુ બી ફોર્મ ફ્યુચરમાં વપરાય છે તો શેલ અને વિલ. આવી કોન્સેપ્ટ ખાસ યાદ રાખવા તમારે કે તમારે જોવાનું છે કે અહીંયા આગળ ટુ બી ફોર્મ નહીં આવતો સિમ્પલમાં, કે અહીંયા આગળ હા નેગેટિવ ઇન્ટરપ્રેટિવમાં આવે છે કે અહીંયા આગળ ડુ ને ડઝ આવે છે, અહીંયા આગળ ડીડ આવે છે, પણ અહીંયા આગળ તો ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના અફર્મેટિવમાં શેલ અને વિલ આપેલા છે. એનું કારણ એ છે કે ક્રિયાપદનું ફ્યુચર રૂપ છે નથી. ડિફરન્સીસ તમે જોઈ શકો છો. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો આપણે શેના પર જઈએ? કન્ટિન્યુઅસ ટેન્સ પર જતા રહીએ. ચલો ઓકે, अब कंटीन्यूअस टेंस की बात करें. पहला क्या है? कंडीशन प्रेजेंट कंटीन्यूअस टेंस की बात करीશું. तो સૌથી પહેલા પ્રેઝન્ટ કંટીન્યુઅસ ટેન્સ આવીએ તો દરેક વાક્યની શરૂઆતમાં શું આવે? સબ્જેક્ટ તો આવશે. તો સબ્જેક્ટ મૂકી દો, ગમે તે સબ્જેક્ટ આવે, સિંગ્યુલર હોય કે પ્લુરલ. હવે અહીંયા શું આવશે? is, am, are. કેમ કે પ્રેઝન્ટના રૂપ છે શું આવશે? is, am અને are પ્લસ ક્રિયાપદ આવશે. ક્લિયર થયું? ક્રિયાપદ વર્બ એટલે ક્રિયાપદ પ્લસ કેવું ક્રિયાપદ આવશે? ing વાળું રૂપ આવશે. એટલે જો મારે એને કેવો તો v4 કહેવાય. શું કહેવાય? v4 કહી શકાય છે કે કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાપદનું કેવું રૂપ હોય? ing હોય. ચાહે પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, દરેક જે શું હોય? v4 જ રૂપ હોય પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આ જ રીતે મારે ઉપરના વાક્ય નીચે ફેરવવું છે. આ સિન્ટેક્સમાં જે આપણે બનાવીએ કે is એ મારે કેમ આવે? કે વર્બને શું લાગવાનું છે? ing લાગવાનું છે. એટલા માટે અહીંયા ટુ બી ફોર્મ આવે. કયા ટુ બી ફોર્મ મૂક્યા? આપણે પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ફોર્મ મૂક્યા. આન્સર મળે છે અને આપણે પ્રેઝન્ટ કંટીન્યુઅસ ટેન્સમાં ફેરવીએ તો માય બ્રધર હવે માય બ્રધર છે તો થર્ડ પર્સન સિંગલ શું કીધું? is મૂકી. શું કીધું? is કે માય બ્રધર ઇઝ. ઠીક છે. હવે ક્રિયાપદનું v4 મૂકવાનું તો એના જો આપણે ટેક, ટુક, ટેકન, ટેકિંગ એટલે શું આવશે? ટેકિંગ આવશે. શું આવશે? ટેકિંગ. થયું કોન્સેપ્ટ ક્લિયર? માય બ્રધર ઇઝ ટેકિંગ. ઓબ્જેક્ટ શું છે? અ ન્યુ મોબાઈલ, તો મૂકી દો અ ન્યુ મોબાઈલ. હવે ટુડે શું થશે? ટુડે એટલે શું આપણે શું નામ હોય કે જ્યારે બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ છે બસ ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી રહ્યા માય બ્રધર ઇઝ ટેકિંગ એ ન્યુ મોબાઈલ નાઉ. આવી ગયું? લઈ લો મારો અહીંયા આપણે બાઇંગ કરવું હોય તો બી વપરાય, પણ ક્રિયાપદ એક સિમ્પલ એટલા માટે કે તમને હવે કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે વાક્ય લઈ લો છું કે માય બ્રધર ઇઝ ટેકિંગ. અને ટેક્સ હતો અહીં ટુ હતું અહીં વિલ ટેક થયો. એ શું થયું? ઇઝ ટેકિંગ થયું.
આટલું ક્લિયર થઈ ગયું. તો આપણે શેના પર આવીએ? આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પર આવીએ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું આવશે? બધામાં શરૂઆત શેની થવાની? સબ્જેક્ટ થવાની. તો સબ્જેક્ટ મૂકી દીધું મેં. પછી આવશે આગળ શું આવશે? વોઝ અને વર આવશે. શું આવશે? વોઝ અને વર. ક્લિયર થઈ ગયું? અહીંયા આગળ ઇઝ એમ આવતું કે પ્રેઝન્ટ હતું. અહીં પાસ્ટ તો શું આવશે? વોઝ અને વર. ક્રિયાપદ તો શું આવે છે? વર્બ તો આઈએનજી વર્બ ઉપર જ આવે છે. એટલે કે આપણે શું કહીએ કે V4 જ આવે છે. મેં તમને કહ્યું પ્રમાણે કે ક્રિયાપદનું V4 નું રૂપ જ આવશે. ક્યાં આગળ? કન્ટિન્યુઅસ ટેન્સમાં. ચાહે પ્રેઝન્ટ હોય, ચાહે પાસ્ટ હોય, ચાહે ફ્યુચર હોય. પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ. થઈ ગયો તો ક્લિયર? ચલો સેન્ટેન્સ બનાવીએ. સિન્ટેક્સ આવડી ગયો તો આપણે આવડ્યું છે. આપણે ઓલરેડી આપણા આગળના વિડિયોમાં ડિસ્કસ કર્યું. પણ એક સાથે એટલા માટે લાવ્યા છે કે જેથી તમને ચેન્જ ધ ટેન્સ નો કોન્સેપ્ટ હોય તો પણ ક્લિયર થાય. ચલો આના પર વાક્ય બનાવીએ. આ જ વાક્યનું એ કરીએ. તો માય બ્રધર અહીં ઇઝ હતો. અહીં શું આવશે? વોઝ આવશે. શું આવશે? વોઝ. અને આપણે વોઝ વર ક્યાં કોની સાથે મૂકવું એ પણ ખબર છે. માય બ્રધર વોઝ taking a new mobile yesterday at 6 pm. જો મારે ફિક્સ ટાઈમ તમને ખબર છે બરાબર કે જ્યારે ફ્યુચર ટેન્સ નો ટોપિક કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેનો નિર્દેશ કરવા માટે આપણે પાસ્ટ કન્ડિશન નો ઉપયોગ કરીએ. એટલે મને નાઉ પ્રેઝન્ટમાં શું બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ હતી એટલે પ્રેઝન્ટ. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય એટલે શું? at 6 pm. શું જો અહીં થોડું વ્યવસ્થિત ક્લિયર કરીએ. at 6 pm. ક્લિયર થઈ ગયો દોસ્તો? આટલો આ ડિફરન્સ છે. તમે જો અહીં is taking છે, અહીં શું છે? was taking છે. અહીં જે આપણે શેના પર? ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ પર. ફ્યુચર કન્ટિન્યુઅસ ની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ. તો આપણે ખબર છે પ્રમાણે આવવાનું છે શેલ અને વિલ. પ્લસ આપણે ખબર મેં ઓલરેડી કહી દીધું કે કન્ટિન્યુઅસ ટેન્સના દરેક વાક્યની અંદર ક્રિયાપદનું V4 આવે. મતલબ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આઈએનજી વાળું જ રૂપ આવે. તો અહીંયા આગળ બી આઈએનજી વાળું રૂપ આવશે. પણ આપણને ખબર છે કે શેલ પછી ક્રિયાપદનું V1 રૂપ જ આવે. પણ અહીંયા આઈએનજી વાળું રૂપ મૂકવા માટે આપણે શું મૂકીએ છીએ? આગળ BE જે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસમાં આપણે આગળ મૂક્યું તે પ્રમાણે રૂલ્સ ખબર હોવું જોઈએ કે B શા માટે મૂકવામાં આવે છે કે શેલ વિલ પછી ક્રિયાપદનું V1 આવે છે. પણ આપણે અહીંયા શું કરીએ છીએ કે V4 મૂકીએ છીએ. એટલા માટે શું મૂકીએ છીએ? વચ્ચે B મૂકીએ છીએ. V1 પ્લસ આઈએનજી એટલે કે V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ. તો તમારું સિન્ટેક્સ પણ રેડી થઈ ગયું અને તમારું સેન્ટેન્સ પણ ફેરવાતું જાય છે. આન્સર લખી દેવાનો કે માય બ્રધર વિલ મૂકી દઉં છું. વિલ અહીં વિલ और बी મૂકવાનું છે કે મારે ટેકિંગ આવશે. વિલ ટેકિંગ એ न्यू मोबाइल और फ्यूचर શું આવશે? टुमारो at 6 pm. at 6 pm બની જો at 6 pm. yesterday at 6 pm હવે તો tomorrow at 6 pm. આવતીકાલે 6 વાગે સાંજે મારો ભાઈ નવો મોબાઈલ લેશે. કોન્સેપ્ટ થઈ ગયો? ઓકે. ડિફરન્સ ઇઝ ઓવર. ટેક્સ ટુ will take, is taking, was taking અને will be taking. આ ડિફરન્સ, આ શબ્દનો ડિફરન્સ ખાસ જોવાનો તમારે કે તમે સેન્ટેન્સ જ્યારે ચેન્જ ધ ટેન્સના કોન્સેપ્ટમાં ભણી રહ્યા હોય તો ખાસ યાદ રાખવાનું કે ક્રિયાપદ અને એની આવતા ટેન્સ ફોર્મ આવતા ટુ બી ફોર્મ એ ખાસ ક્લિયર હશે તો તમે ઓલરેડી આઈડેન્ટિફાઈ તમને ગમે તે વાક્ય હશે તો તમે ઇઝીલી ફેરવી શકશો. આગળ વધીએ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ પર આવી જઈએ આપણે. જો હવે આપણે વાત કરીશું પરફેક્ટ ટેન્સ ની. આપણે સિમ્પલ ની વાત કરી લીધી, કન્ટિન્યુઅસ ટેન્સ ની વાત કરી લીધી, પરફેક્ટ ની વાત કરી. હવે પરફેક્ટ ની વાત કરીએ તો સૌથી પહેલા સિન્ટેક્સ લખી દઈએ. તો સૌથી પહેલા આપણે આવશે શું? સબ્જેક્ટ લખી ગયો આપણો વ્યવસ્થિત. સબ્જેક્ટ લખ્યા પછી શું આવશે? આગળ પરફેક્ટ ટેન્સ ની અંદર આગળ કન્ટિન્યુઅસ ઇઝ એમ આવે. પરફેક્ટ ટેન્સ ની શું આવે છે? હેવ અને હેઝ મૂકી દઉં મેં.
પછી શું આવશે આપણે ખબર કે કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાપદનું V4 રૂપ આવતું હતું કન્ટિન્યુઅસમાં શું હતું ક્રિયાપદનું V4 રૂપ આવતું અહીંયા આગળ પરફેક્ટ ની અંદર ક્રિયાપદનું હંમેશા V3 કયું આવશે V3 રૂપ જ આવે છે અહીં V4 અને આગળ શું છે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નું જ રૂપ આવે છે એટલે શું આવશે કે verb પણ શું હશે એને આપણે પાસ્ટ પાર્ટિસિપલ બી કહી શકીએ છીએ અને શોર્ટ ફોર્મ માં આપણે V3 નું રૂપ પણ કહી શકીએ છીએ એટલે શું ક્રિયાપદનું V3 રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ ક્લિયર છે કોન્સેપ્ટ સિન્ટેક્સ નો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે સેન્ટેન્સ ઉપર બનાવી દઈએ કે my brother और my brother तो શું આવશે જો has આવશે શું આવશે has my જો પ્લુરલ હોત તો શું આવશે have આવે પણ સિંગુલર શું છે has my brother has और take નું V3 રૂપ તો શું છે taken છે તો શું લખ્યું taken my brother has taken a new mobile today just આ સિમ્પલ સેન્ટેન્સ ને એ કરવા માટે હું એક સેન્ટેન્સ મૂકું today બસ જો શું ચેન્જીસ થયો I take શકું I is taking I શું આવ્યું has taken થયું આ કોન્સેપ્ટ ખાસ દિમાગમાં રાખવાનો કે આ ક્લિયર હશે તો તમે આ વસ્તુ શું ઈઝીલી તમે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ફેરવી શકશો આગળ વધીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીએ तो पास्ट परफेक्ट टेंस में पहला સૌથી પહેલા સિન્ટેક્સ લખી દે કે સબ્જેક્ટ और અહીંયા આગળ હેવ હેઝ આવે છે તો અહીંયા શું આવે છે હેડ આવે શું આવે છે હેડ આવે છે પ્લસ V3 એટલે કે વર્બ પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણે શું કહેવાય શોર્ટ ફોર્મમાં V3 PP ઓકે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્બ આટલું ક્લિયર થઈ ગયું સિન્ટેક્સ સમજી ગયા છે पहला जब આપણે ઇન્ડિવિડ્યુઅલ ટેન્સ ભણતા હતા તો આપણે શું કરતા સેન્ટેન્સ સમજતા અને સેન્ટેન્સ પરથી શું ભણતા આપણે વાક્ય સેન્ટેન્સ પરથી આપણે સિન્ટેક્સ ભણતા હવે શું આપણે સિન્ટેક્સ ઓલરેડી શીખી ગયા છે એટલે ડિફરન્સીસ સમજવા માટે આપણે સિન્ટેક્સ પર લખીએ છીએ અને એના પછી આપણે વાક્ય બનાવીએ છીએ આ જ વાક્યને મને અહીંયા ફેરવવું હોય તો શું આવશે કે માય બ્રધર જો માય બ્રધર અહીં હેઝ તો અહીં શું આવશે હેડ ક્રિયાપદ શું આવશે ટેકન My brother had taken a new mobile yesterday. પાસ લે બાકીના આપણે એક કોન્સેપ્ટ સમજવા માટે અધૂરું છોડી આટલું વાક્ય છોડી had taken I has taken શું થઈ ગયું had taken અહીં જો took was taking અને had taken એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું હોય છે પાસ્ટ કન્ડિશન્સ માં શું હોય છે અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ માં શું હોય છે એ તમે એક સાથે કોન્સેપ્ટ માં આગળ જોઈ શકો છો આગળ વધે લાસ્ટ સેન્ટેન્સ આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એની અંદર વાત કરીએ તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ શું આવશે પહેલા શું સબ્જેક્ટ પ્લસ અહીંયા શું આવશે આપણે શેલ અને વિલ એ તો ખાસ આપણે ઇંગ્લિશમાં પહેલેથી આવે છે આગળ અચ્છા અહીંયા આપણે શું ખબર છે કે પરફેક્ટ ટેન્સ માં ઓલરેડી સરે કહી દીધું પ્રમાણે કે ક્રિયાપદનું V3 રૂપ આવે तो અહીંયા કभी V3 રૂપ જ આવશે જેને આગળ V4 બધે આવે તો અહીં V3 રૂપ આવશે એટલા માટે કે શું મળ્યું કે પરફેક્ટ ટેન્સ ની અંદર ફ્યુચર પરફેક્ટ ટેન્સ માં હેવ આવે સો હેવ એઝ નહીં ફક્ત ને ફક્ત હેવ આવે અને હેવ પછી ક્રિયાપદનું V3 રૂપ આવે છે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ મૂકી દો વાક્ય આ જ વાક્ય ફેર આપણે જો આગળ કે my brother will આવી ગયું હવે have ઉપર છે have take નું તો ખબર છે કે V3 ફોર્મ માં આવશે taken ઓબ્જેક્ટ શું છે a new mobile tomorrow ઓકે એવું લખો કે by the end of month આવું લખો તો પણ લખી શકાય અને જો સિમ્પલ કોન્સેપ્ટમાં લખવું હોય તો ટુ માં લખવું હોય તો બી લખી શકાય કે આ એન્ડ સુધીમાં આ મંથના એન્ડ સુધીમાં મારો ભાઈ નવો મોબાઈલ લઈ લીધો હશે એ પ્રમાણે વાતચીત આ કરવા માંગે છે એટલે એન્ડ ટુ માં લખશું તો પણ ચાલશે સમજવાનું શું છે મેઇન વસ્તુ તમારે જો આ નવે નવ ટેન્સમાં લખ્યા એ નવે નવ ટેન્સની અંદર મેં વસ્તુની જે અંડરલાઈન કરી છે અહીંયા ટેક્સ્ટ નીચે અંડરલાઈન કરી છે અહીંયા ટુક નીચે અંડરલાઈન કરી છે અહીંયા વિલ ટેક નીચે અંડરલાઈન કરી છે
અહીં is taking નીચે અંડરલાઈન કરી છે, અહીંયા આપણે was taking નીચે અંડરલાઈન કરી છે, will be taking નીચે અંડરલાઈન કરી છે, અહીં has taken નીચે અંડરલાઈન કરી છે, અહીં had taken નીચે અંડરલાઈન કરી છે અને will have taken નીચે અંડરલાઈન. એ તમને ડિફરન્સીસ આઈડેન્ટિફાય કરે કે ચેન્જ ટેન્સના કોન્સેપ્ટમાં શું છે, જ્યાં જે પણ વિદ્યાર્થીને ક્રિયાપદનો કોન્સેપ્ટ ક્લિયર હોય, ક્રિયાપદનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઓટોમેટિકલી એને શું થઈ જશે, ટેન્સ ફેરવવાનું શું ઈઝીલી સરળ રહેશે. એટલે તમે ડિફરન્સીસ ખાસ ક્લિયર કરો તમને. એટલે દરેક વિદ્યાર્થીઓ જ્યારે લખે વાક્યને, આ કોષ્ટકને જ્યારે પોતાના પેજમાં લખે, નોટબુકમાં લખે ત્યારે પણ ખાસ ધ્યાન કે અંડરલાઈન શેના પર છે, ક્રિયાપદ પર, આની સાથે ટેન્સમાં બદલાવતા ટુ બી ફોર્મ પર. એના થકી તમે વાક્યને ઈઝીલી એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ફેરવી શકો છો. અને જે આ ટુડે, યસ્ટરડે, ટુમોરો છે એનો કોન્સેપ્ટ પર ખાસ તમારે ધ્યાનમાં રાખો કે તે બી બદલવાનો છે, ટાઈમ પ્રમાણે ટેન્સના આધારે એમને પણ ચેન્જ કરવાનો રહેશે. તો દરેક વિદ્યાર્થીઓને અહીંયા આપણે 6 તો મતલબ કે 9 ટેન્સ, સિમ્પલના 3, કન્ટિન્યુઅસના 3 અને પરફેક્ટના 3 ટેન્સ ભણ્યા. મતલબ કે ટોટલ 9 ટેન્સનો એક સાથે આપણે એક કોષ્ટક બનાવ્યો કે જેમાં આપણે એક સાથે આટલા ટેન્સનો એક સાથે આપણે શું સમજી ગયા એનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. એકવાર ફરીથી શાંતિથી ધ્યાનથી વિડિયોને સ્ટોપ કરીને પણ તમે આ દરેક મટીરીયલને વ્યવસ્થિત લખજો જેથી વધારે તમને સરળતા રહેશે. આટલો કોન્સેપ્ટ એકવાર ફરી જો શું થાય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, my brother takes a new mobile today. સિમ્પલ પાસ્ટ ટેન્સ, my brother took a new mobile yesterday. અહીં શું થયું, my brother will take a new mobile tomorrow. Simple present tense, simple past tense, simple future tense. अच्छा, present में present tense में my brother is taking a new mobile now. અહીંયા past tense, my brother was taking a new mobile yesterday at 6 p.m. Future tense में my brother will be के बाद be for will be taking a new mobile tomorrow at 6 p.m. Present perfect tense में my brother has taken a new mobile today. Past perfect tense में my brother had taken a new mobile yesterday. Future perfect tense में my brother will have taken a new mobile by the end of the month or tomorrow. ये ऊपर बोल सके. હવે જો તમને ચેન્જ ધ ટેન્સના કોન્સેપ્ટમાં મૂકશે ને, મતલબ કે 2 થી 3 વાક્ય એક સાથે આપશે પેરેગ્રાફના ફોર્મની અંદર, તો ગમે તે વાક્ય હશે આ એનું વાક્ય હોય, મતલબ કે ફ્યુચર પરફેક્ટ, ફ્યુચર કન્ડિશનનું વાક્ય હોય અને તમને બનાવે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે લેટ્સ બિગિન્સ વિથ, લેટ્સ સ્ટાર્ટ વિથ, એવું સેન્ટેન્સ હતો તો તમે ઈઝીલી બનાવી શકો છો, જોઈ શકો છો. સિમ્પલ પાસ્ટનું વાક્ય હોય અને બનાવવાનું તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, તો શું એડ થાય, અહીં ટુક થી અહીં હેઝ ટેકનનું કોન્સેપ્ટ આ ક્લિયર હોવો જોઈએ. આ મેં વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તમને ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય આપ્યું અને બનાવવાનું કયું શું હોય, પ્રેઝન્ટ કન્ડિશન્સ બનાવવાનું હોય. તો આપણે ખાસ કરીને તમને લેટ્સ બિગિન્સ હશે ને, લેટ્સ બિગિન્સ વિથ, લેટ્સ સ્ટાર્ટ વિથ, ઓકે, એની અંદર શું આપ્યું હશે, સબ્જેક્ટ, ક્રિયાપદ આપ્યું હશે અને આગળ વાક્ય તમારે જાતે ફેરવવાનું હશે. એ ખાલી અનુમાનથી સમજવાનું કે શું છે ડિસેન્સ, શું બનાવવાનું કે છે. એ ક્યારે ખબર પડે, જ્યારે નવો ટેન્સનો કોન્સેપ્ટ અને એનો ડિફરન્સ ક્લિયર થયો હોય તો આપણે ક્લિયર થાય છે. આટલું ક્લિયર થઈ ગયું હોય, એક બીજું વાક્ય લખીએ સરળતાથી અને વાક્યને બનાવી લઈએ કે કેવી રીતે. હવે હું જમ્પલ કઈ વાક્ય કહું, આટલું ક્લિયર એક સાફ કરો. દરેક વિદ્યાર્થી આ ટેબલને વ્યવસ્થિત રીતે લખી દેશે અને ખાસ જે અંડરલાઈન કરવાનું છે ક્રિયાપદ પર કરશે જેથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. જો એક બીજું વાક્ય જમ્બલના ફોર્મમાં લઈએ એટલે જમ્બલ તરીકે આવશે. એ ગમે ત્યાં લખીશ ને એ પ્રમાણે ફેરવી દઈશું. સિન્ટેક્સ રાખું છું જેથી તમને સરળતા રહે એટલા માટે. જસ્ટ લખવાનું છે, ખાસ સિન્ટેક્સ ખાસ લખવાની છે અને ટેબલને આવી રીતે તૈયાર કરવાનું છે જેથી તમને વધારે સરળ રહેશે. હવે આપણે શું એક ફોર્મમાં આવેલા, ક્રોનોલોજીકલ ફોર્મમાં આવેલા કે પહેલા સિમ્પલ લખ્યા, પછી કન્ટિન્યુઅસ ના લખ્યા, પછી પરફેક્ટ ના લખ્યા.
હવે જ્યારે લખી રહ્યા છે ત્યારે આપણે એવું નહીં કરીએ, આપણે ગમે ત્યાંથી શરૂઆત કરીશું કે સૌથી પહેલા એક વાક્ય આપેલું છે એ વાક્યને આપણે ગમે તે ફોર્મમાં પૂછી રહ્યા જો તો સૌથી પહેલા એક વસ્તુ જોઈ લો બધા સાથે વ્યવસ્થિત ओके जो क्लियर થઈ ગયું और સૌથી શરૂઆત કરું છું સેન્ટર થી શરૂ ચલો કે પાસ કન્વર્સેશન એક વાક્ય આપ્યું છે જેને લખ્યું કે લખ્યું કે we were visiting Taj Mahal હું લખી દઉં Taj Mahal યુ સેન્ટેન્સ છે we were visiting Taj Mahal કે તો બીજું કોઈ સેન્ટેન્સ લખો તો પણ લખી શકાય પાછું તમારા કોન્સેપ્ટમાં છે એટલા માટે લખ્યું we were visiting Taj Mahal એટલે ઓબ્જેક્ટ આવ્યો Taj Mahal last week और आज एक फॉर्मूला तो लखा है कि एग्जैक्ट डेट आपको है एग्जैक्ट टाइम आपको है तो भी આપણે આપી શકીએ છે કે લાસ્ટ મંડે મોર્નિંગ એવું લખો તો પણ લખી શકાય છે પણ સેન્ટેન્સને વધારે સમજવા માટે આપણે આટલું શોર્ટ ફોર્મમાં ક્લિયર કરીએ છે મેઇન ફોકસ એના પર છે ટુ બી ફોર્મ અને ક્રિયાપદ આ તો કેસનો પાસ્ટ કન્ડિશન હવે તમને એવું કે આમાંથી સીધું બનાવો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો તમારે સમજી જાવ કે એના શું છે સબ્જેક્ટ લખી દેવાનું और सब्जेक्ट वी છે અહીં વર વિઝિટિંગ છે પણ તમારો ક્રિયાપદ શું છે મેઇન ફોર્મ આવશે તો વિઝિટ શું છે વિઝિટ વી વિઝિટ શું આવશે વી વિઝિટ ऑब्जेक्ट શું આવ્યો તાજમહલ તો તાજમહલ લખી દઉં વી વિઝિટ તાજમહલ અહીં લાસ્ટ વીક હતું પણ આપણે તો પ્રેઝન્ટ ટેન્સ શું લખીશું ટુડે વી વિઝિટ તાજમહલ ટુડે બની ગયું હવે એવું કે અહીંથી તમે બનાવો સીધું સિમ્પલ ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું વાક્ય બનાવો આ વાક્યને સીધું અહીંયા લખવાનું છે આવું વાક્ય તો શું કશું નહીં સબ્જેક્ટ છે સબ્જેક્ટ ની જગ્યાએ મૂકી દેવાનું છે મૂકી દીધું મેં આટલી વસ્તુ અહીંયા શું આવે શેલ વિલ આવે છે હું વિલ ને સિલેક્ટ કરી લઉં છું કે વી વિલ હવે અહીંયા શું આવે છે હેવ આવે છે કે શું થશે વિઝિટ ટુ વિઝિટેડ થશે તો શું થશે મૂકી દે વિઝિટેડ મૂકી દીધું વી વિલ હેવ વિઝિટેડ આપણે સિન્ટેક્સ પ્રમાણે જવાનું વાક્ય જોવાને કે અહીંયા આગળ શું હતું વર વિઝિટિંગ અહીંયા શું છે ખાલી વિઝિટ છે અચ્છા અહીં શું છે વિલ હેવ વિઝિટેડ શું ફરક તો કે તાજમહલ અહીં લાસ્ટ વીક હતો હું આ શું કહું નેક્સ્ટ વીક મૂકી દો નેક્સ્ટ વીક બતાઈ ગયું કોન્સેપ્ટ ક્લિયર તો મેઇન ફોકસ છે વિલ હેવ વિઝિટેડ અચ્છા હવે તમે કે આ આવું આપેલું હોય અને તમને એવું કે ના તમે હવે એને સિમ્પલ પાસ્ટ માં ફેરવો તો સિમ્પલ પાસ્ટ માં ફેરવે તો શું ફરક પડતો જુઓ સબ્જેક્ટ ની જગ્યાએ મૂકી દીધો આપણે મૂકી દીધું અહીં V2 ફોર્મ છે આ તો V1 ફોર્મ છે તો શું છે V1 ફોર્મ V2 ફોર્મ શું આ ક્રિયાપદનું V1 V2 ફોર્મ ક્લિયર હોવું બહુ જરૂરી છે કે વી વિઝિટેડ તાજમહલ હવે એનો ઓબ્જેક્ટ અધરમાં શું હશે કે એટલે ટુડે હતું એટલે શું છે યસ્ટરડે થઈ ગયું ક્લિયર તો એ વાક્ય બની ગયું જો અચ્છા આનું આવું આપેલું સિમ્પલ પાસ્ટ નો ઉપયોગ અને કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં પહેલો આ વાક્ય ફેરવી દેવાય આવી તો સબ્જેક્ટ છે વી મૂકી દીધો મેં અહીંયા શું આવે હેવ અને હેઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ માં તો મૂકી દીધું મેં હેવ વી હેવ और v3 રૂપ આવે અહીંયા ઓલરેડી v2 આ ક્રિયા આપણે એવું છે કે જેનું v2 અને v3 ફોર્મ સેમ જ છે તો એ બી મૂકી દે કે વી હેવ વિઝિટેડ લખી લઉં મેં ઓબ્જેક્ટ શું છે તાજમહલ છે લખી લઉં તાજમહલ અહીંયા શું ટુડે લખી તો પણ ચાલશે ટુડે થઈ ગયું કે વી હેવ વિઝિટેડ તાજમહલ ટુડે આ બી કોન્સેપ્ટ હતો કેથી બને અહીંથી બને अब આવું વાક્ય આપેલું હોય આ વાક્ય અને કે ફ્યુચર કન્ડિશન્સ માં ફેરવો તો ફેરવી દેવાય કશું હોતો નહીં સબ્જેક્ટ નો છે વી છે તો મૂકી દીધું અને કે ટુ બી ફોર્મ શું આવે વિલ સે આવશે તો વિલ મૂકી દીધું મેં વી વિલ અને કે શું આવશે બી આવે છે તો ભાઈ ખબર છે આપણને કે બી આગળ મૂકવું પડે કે આગળ ક્રિયાપદનું શું આવશે વી ફોર રૂપ આવશે એટલે આઈ જેવો રૂપ આવશે તો વિઝિટિંગ થશે વી આઈ એસ આઈ ટી આઈ એન જી ઈ નીકળી હશે વી વિલ બી વિઝિટિંગ શું કરવાનું છે તાજમહલ
અને શું છે આ ફ્યુચર છે તો શું આવશે લાસ્ટ વીક હતો શું આવશે નેક્સ્ટ વીક આ તો નેક્સ્ટ મંડે એવું લખી શકો તો પણ લખી શકાય એ તમારા પાસે હતો વર્કમાં પણ યાદ રાખો અહીં લાસ્ટ અહીં નેક્સ્ટ અહીં લાસ્ટ અહીંયા શું આવશે નેક્સ્ટ આવશે તો ખાસ રાખવાનું આ વાક્ય બની ગયું હવે મારે એવું કહે કે આ વાક્ય મારે પ્રેઝન્ટ કન્ડિશનમાં ફેરવું છે આનો મારે શું કરે પ્રેઝન્ટ તો સિમ્પલ કશું આવશે નહીં વી મૂકી દો અહીં વિલ બી હતું અહીં શું આવશે ટુ બી ફોર્મ ઇઝ એમાં તો વી જો શું આવે પણ ખબર છે કે વી જો શું આવે આર વી આર ક્રિયાપદનું તો શું આવશે વિઝિટિંગ જ આવશે વી ફોર જ આવશે તો લખી દો વિઝિટિંગ વી આર વિઝિટિંગ હવે શું છે ઓબ્જેક્ટ તાજમહલ લખી દો વી આર વિઝિટિંગ તાજમહલ અને કન્ટિન્યુઅસ ટેન્સમાં શું આવે ના કે બોલતી વખતે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે શું કરે પ્રેઝન્ટ કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ શું થયું વી આર વિઝિટિંગ ક્લિયર થયું કોન્સેપ્ટ આ વાક્ય આપ્યું હોય આ વાક્ય અને એવું કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવો તો ફેરવી દેવાય કશું નહીં ચલો વી બનાવી દો વી મૂકી દો અને જો વી મૂકી દઉં છું વી વિલ અહીં વિઝિટિંગ છે મારે તો શું છે વી1 જોઈએ તો વિઝિટ થઈ જશે વિઝિટ ક્રિયાપદ ખાસ ખબર હશે તો તમારું અડધું કામ શું થશે ઈઝી થઈ જશે તો વી વિલ વિઝિટ તાજમહલ અહીં શું આપણે લખીએ કે ટુમોરો અહીં ટુડે હતું યસ્ટરડે ટુમોરો જો થઈ ગયું ક્લિયર સો અહીં વિલ વિઝિટ શું થયું આર વિઝિટિંગ શું થયું વિલ વિઝિટ થયું આ વાક્ય આપેલું કે ના તમને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવો આ વાક્યને તો બી ફેરવી જાય કશું વાંધો નહીં શું સબ્જેક્ટ વી અહીં આ વિલ છે પણ કે શું માંગે હેડ આવે છે તો હેડ મૂકી દે વી હેડ કે વી3 જોઈશે અહીં વી1 છે તો વિઝિટ શું થશે વિઝિટેડ થઈ ગયું વી હેડ વિઝિટેડ ઓબ્જેક્ટ શું છે તાજમહલ તો તાજમહલ મૂકી દો તાજમહલ we had visited Taj Mahal અહીં મેં તમને કહ્યું અહીં નેક્સ્ટ અહીં શું છે અહીં નેક્સ્ટ અહીં લાસ્ટ વીક લાસ્ટ મંથ જે લખો એમાં લખી શકાય છે વાક્ય હતું એ આપણે એ પ્રમાણે સેન્સમાં આપણે મેઇન શું છે ઓળખીએ સેન્ટેન્સને ઓળખીએ છીએ તો આપણે શું પહેલા આપણે સીધા ફોર્મમાં શીખ્યા કે અહીંથી અહીં સુધી આવ્યા પછી શું શરૂઆત અહીંથી કરી અને આમાં ફેરવ્યું અહીંથી આ બાજુ ફેરવ્યું બરાબર પછી અહીંથી આ બાજુ ફેરવ્યું પછી અહીંથી આ બાજુ ગયા પછી એટલે તમને ખાલી જસ્ટ એક પ્રેક્ટિસ કરવા કે તમને ગમે ચેન્જ ધ ટેન્સના કોન્સેપ્ટમાં તમને ગમે તે સેન્ટેન્સનું ગમે તે ટેન્સનું વાક્ય આપશે અને એને ગમે તે ટેન્સમાં ફેરવવાનું કહેશે પણ આપણને કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ કે આપણને કોન્સેપ્ટ ક્લિયર છે કે અહીંયા આગળ શું આવે છે અહીં ક્રિયાપદનું કયું રૂપ આવે છે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવે સિન્ટેક્સ સાથે સેન્ટેન્સની સમજૂતી છે ટેન્સને ઓળખી ગયા છે આપણે એટલે જો એ પ્રમાણે ક્લિયર હશે તો વાક્યમાં તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં તમે આરામથી ઈઝીલી આ પ્રમાણે વાક્ય પણ બનાવી શકશો એટલે ખાસ જાણજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે આ રીતે ભણતા હોય તો આ રીતે લખતા હોય તો બી ખાસ આ મેં તમને બે સેન્ટેન્સનું તમને સેન્ટેન્સ ચેન્જ ટેન્સના કોન્સેપ્ટ ફેરવ્યા છે પણ તમારે ખાસ એ લખવાનું છે કે તમારે આવી જ રીતે ઘણા બધા 5 થી 6 વાક્યની પ્રેક્ટિસ કરશો તો તમે ડેફિનેટલી ટેન્સનો ચેન્જ ટેન્સનો કોન્સેપ્ટ શું છે ક્લિયર થશે દરેક વિદ્યાર્થી ખાસ જાણે કે બંને વાક્ય લખી દે અને ખાસ આ ટેન્સની પ્રેક્ટિસ કરશે જેટલી ટેન્સની પ્રેક્ટિસ કરશે એટલું વધારે તમને સરળ રહેશે વધારે ઉપયોગી રહેશે તો આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રોને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે ચેન્જ ધ ટેન્સનો કોન્સેપ્ટ છે પણ ક્લિયર થઈ ગયો છે અને જો આમ છતાં કોઈને કંઈક પ્રોબ્લેમ લાગતો હોય કોઈ ગૂંચવણ હોય કોઈ ક્વેરી હોય તો ડેફિનેટલી મને જણાવી શકજો ત્યાં સુધી આટલું જ નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા ટોપિક સાથે તમને મળીશું ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ પ્રેક્ટિસ ખાસ કરજો સેન્ટેન્સની વધારે પ્રેક્ટિસ કરજો વધારે ઉપયોગી થશે ઓકે થેન્ક યુ સો મચ